સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો શરૂ થશે। કોડીનાર સુગર મિલને ફરીથી શરૂ કરવામાં આવશે। ગીર સોમનાથમાં ખાંડ ઉદ્યોગથી ખેડૂતોને ફાયદો થશે। સુગર મિલ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। લાંબા સમયથી સુગર મિલ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોએ સહકાર મંત્રી અમિત શાહનો આભાર માન્યો છે। ગીર સોમનાથ જિલ્લાના જીવાદોરી સમાન જે કોડીનાર અને તાલાળાની બંને સુગર મિલો છેલ્લા 10 વર્ષથી બંધ હતી, જેને પુનઃ શરૂ કરવા માટે આઈપીએલ કંપની દ્વારા લીઝ ઉપર જે શરૂ કરવાના જે કરારો થઈ ચૂક્યા છે તેના ભૂમિપૂજન અર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે જ્યારે કોડીનાર આવી ચૂક્યા છે ત્યારે અહીંના ખેડૂતોની અંદર આનંદની લાગણી છવાઈ છે। આપણે અહીંના ખેડૂતોને પૂછીએ કે કેવો માહોલ છે, તે લોકો કેવું ઈચ્છી રહ્યા છે। જે જ્યારે આ સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન શરૂ થવા જઈ સુગર ફેક્ટરી શરૂ થવા જઈ રહી છે ત્યારે કેવો આનંદ ને તમે લોકો શું ઈચ્છી રહ્યા? 1956 પહેલી વખત જ્યારે કોડીનાર સુગર ચાલુ થઈ બારડોલીની સાથે ગુજરાતમાં, ત્યારથી લઈને દબદબો કોડીનાર સુગર અને ખેડૂતોનો દબદબો હતો। પણ વરસાદને કારણે 2015માં આ સુગર ફેક્ટરી બંધ થયેલી। 2015ને કારણે બંધ થયેલી। 2017માં અમિતભાઈ શાહ જયારે કોડીનારમાં આવ્યા હતા ત્યારે મેં વચન આપેલું હતું હું ગમે એમ કરીને પણ કોડીનાર સુગર ચાલુ કરીશ। આજે કોડીનાર સુગરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે અમિતભાઈ શાહ અને મેં એને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપીએ છે કે આ કોડીનારના ખેડૂતોનું એક સારા વાતાવરણમાં સોનાનું સૂરજ ઉગ્યું એવું વાતાવરણ અત્યારે ખેડૂતોમાં પધારાયું છે। ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ છે। આ ખેડૂતોની જીવાદોરી સમાન ફેક્ટરી જ્યારે ચાલુ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ છે। જી, આપ જે દરિયાકાંઠા વિસ્તારમાં આવો છો, દરિયાકાંઠાના ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે અને અત્યારના ત્યાં કેવો માહોલ છે? એની ખૂબ આનંદદાયક માહોલ છે અને જે ફેક્ટરી ચાલુ થવા જઈ રહી છે તે ખેડૂતો માટે બહુ આનંદલાયક છે, કારણ કે શેરડીનું વાવેતર થાય, ખેડૂત પગભેર થાય, મોટો ફાયદો થશે। કારણ કે બીજા જે પાક છે એના કરતા શેરડીમાં ખેડૂતોને બહુ સારું વળતર મળે અને એના થકી ખેડૂતો ઉજળો છે। આ વિસ્તારના ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે, સોનાનો સૂરજ ઉગશે એવું ક્યાંક ને ક્યાંક ખેડૂતો કહી રહ્યા છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।